તો આજે છે હનુમાન જયંતિ અને આપ સૌને હેપી હનુમાન જયંતિ અને બધાને જય શ્રી રામ। તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ પંચમુખી હનુમાન દાદાના મંદિરે। તો ચાલો। પંચમુખી હનુમાનજીનું મંદિર એસએસજી હોસ્પિટલની બિલકુલ સામે અને કાલાઘોડા સર્કલથી નજીકમાં આવેલું છે। આ મંદિર વિશ્વામિત્રી નદીની કિનારે આવેલું છે। હનુમાનજીનું આ મંદિર અમારા ઘરની બિલકુલ નજીકમાં છે, એટલે અમે ફટાફટ પહોંચી ગયા મંદિરે। કહેવાય છે કે હનુમાનજીને આંકડાના સફેદ ફૂલ વધારે ગમે છે, એટલે આંકડાના સફેદ ફૂલની માળા લઈ લીધી, છૂટા ફૂલ લઈ લીધા અને પછી અમે ઊભા રહી ગયા લાઈનમાં, કેમ કે આજે હનુમાન જયંતિ છે એટલે આજે બહુ જ ભીડ છે। તો બોલો જય શ્રી રામ। અહીંયા પીપળાનું ઝાડ પણ છે। અહીંયા બાજુમાં મહાદેવનું નાનું મંદિર છે। હું તમને અત્યારે લાઈનમાં ઊભી છું એટલે બતાવી નહીં શકું। અને અહીંયા પંચમુખી હનુમાનજીનું મંદિર તો છે જ, પણ જોડે નાનું બાલાજી હનુમાનજીનું પણ મંદિર છે। તમે બધા પંચમુખી હનુમાનજીના દર્શન કરી લેજો। હનુમાનજી તમારા બધાની મનોકામના પૂરી કરે। દર્શન કરીને અમે પહોંચી ગયા હનુમાન ચાલીસા પાઠ કરવા માટે। પછી લઈ લીધો પ્રસાદ। આ છે હનુમાનજીના 12 નામ। થોડી વાર મંદિરે બેઠા અને પછી અમે નીકળી ગયા ઘરે આવવા માટે। તો જો તમને આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો। તો ચલો બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।